શું ક્યારેય કપડાં ધોવાના બ્રશને તમે મોજું પહેરાવીને જોયું છે? જો નહીં તો આ જે વિડીયો છે તમારા માટે ખૂબ યુઝફુલ બનવાનો છે. તો જે આ વિડીયો છે એને તમે લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે જ્યારે જમવાનું બનાવતા હોઈએ છીએ ત્યારે જે આપણા કપડાં હોય છે એની અંદર ભૂલથી જે આવા તેલના જે ટીપા હોય છે લાગી જતા હોય છે, જે છાંટા હોય છે ઉડી જતા હોય છે તેલના, અને આપણા જે કપડાં છે એના ઉપરથી જે આ તેલનો ડાઘ હોય છે જાતો નથી. તો આપણે એને કાઢવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે કે તરત આપણી પાસે જે ઘઉંનો લોટ હોય છે એ લેવાનો છે અને એને જે આ ડાઘ છે એની ઉપર આવી રીતે નાખી દેવાનો છે અને આવી રીતે એને લગાવી દેવાનો છે. અને પાછળની સાઈડ પણ આપણે એવી રીતે જે આ લોટ છે એને આવી રીતે નાખીને લગાવી દેવાનો છે અને આવી રીતે આપણે એને ઘસવાનો છે. તો થોડી વાર તમે આવી રીતે ઘસશો તો તમારું જે આ તેલવાળો જે ડાઘ છે એ તરત નીકળી જશે. આ જે આઈડિયા છે તમારે એ જ સમયે કરવાનો છે. તમે થોડી વાર પછી જે આઈડિયા છે એ અજમાવશો તો તમારો જે તેલનો ડાઘ છે એ નીકળશે નહીં. તો તમારે તરત જે આ આઈડિયા છે એને અજમાવવાનો છે જો તમારે તેલનો ડાઘ કાઢવો હોય તો. આવી રીતે તમે જે આ કપડું હોય છે આપણું એને આવી રીતે ઘસશો લોટ નાખીને તો તમારો જે ડાઘ છે એ નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે આપણો જે ડાઘ હતો એ નીકળી ગયો છે તરત. તો આવી રીતે તમે જે તમારા કપડા ઉપર તેલના ડાઘ લાગ્યા હોય એને તરત આવી રીતે કાઢી શકો છો. તો આ ટીપ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો આપણે સૌથી પહેલાં તો જે આ કપડાં ધોવાનું બ્રશ છે એને આપણે એક મોજું હોય છે જે પણ કાંઈ આપણી પાસે વેસ્ટ મોજું હોય છે પહેરાવી દઈએ સૌથી પહેલાં તો, અને એને સારી રીતે સેટ કરી દઈએ. તો તમે વિચારતા હશો કે મેં જે આ બ્રશ છે કપડાં ધોવાનું એને આવી રીતે મોજું શા માટે પહેરાવ્યું, તો હું તમને એ જણાવું. તો આપણી પાસે જે આવી સાડી હોય છે એમ્બ્રોઇડરીવાળી હોય છે અથવા તો કપડાં હોય છે એની ઉપર આવા જે સ્ટોન લાગેલા હોય છે એ ઘણી વખત આપણે સાદા બ્રશથી એને સાફ કરતા હોઈએ છીએ તો એના બધા સ્ટોન છે એ નીકળી જતા હોય છે. તો એના માટે મેં આવી રીતે બ્રશને મોજું પહેરાવી છે. તો તમે આવી રીતે આ બ્રશ છે એને આની ઉપર ઘસશો તો તમારું જે સ્ટોન જે લાગ્યા છે સાડી ઉપર એ બધા સ્ટોન નીકળશે આપણને અને તમારી સાડી જે છે એ ઇઝીલી સાફ પણ થઈ જશે. તો આ જે ટીપ છે તમારા માટે ખૂબ યુઝફુલ છે. તમને જો ગમી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે ક્યાં શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી. તો આપણે ઘણી વખત જે શેમ્પૂ હોય છે એને યુઝ કરતા હોઈએ છીએ અને આપણે ઘણી વખત આને અડધું જ યુઝ કરતા હોઈએ છીએ અને અડધું શેમ્પૂ જે હોય છે આની અંદર હોય છે અને આ જે પેકેટ છે ખુલેલું હોવાના કારણે જે એનું શેમ્પૂ હોય છે એ આવી રીતે બહાર નીકળી જતું હોય છે. તો એ જે આપણું શેમ્પૂ છે એ વેસ્ટ થાય છે. તો એના માટે મારી પાસે ખૂબ જ સારી એવી ટીપ છે. તો સૌથી પહેલાં તો આપણે જે આ શેમ્પૂ છે એને આવી રીતે વાળી લેવાનું છે અને એના પછી આપણે જે આપણી પાસે કપડાં સુકવવાની જે ક્લિપ હોય છે એ ક્લિપને આપણે આવી રીતે એને લગાવી દેવાની છે. તો આવી રીતે તમે શેમ્પૂને સેટ કરીને રાખશો તો તમારું જે અડધું શેમ્પૂ બચ્યું છે એ વેસ્ટ નહીં થાય. તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે. તમને આ કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને જે મારો વિડીયો છે ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો કાલે મળીએ આપણે આવા જ વિડીયો સાથે. જોતા રહેજો બ્લોગર દિવ્યાને અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો.